ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ. સાત પગલા આકાશના નવલકથા કોણે લખી છે? કુંદનિકા કાપડિયા. નિશિત કૃતિના રચયિતા કોણ છે? ઉમાશંકર જોશી. દર્શક તખલ્લુશ કયા સાહિત્યકારનું છે? મનુભાઈ પંચોળી. ઝેર તો પીધા જાણી જાણી કૃતિના સર્જક કોણ છે? મનુભાઈ પંચોળી. ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ કૃતિ ભદ્રમ ભદ્ર કોણે રચી છે? રમણભાઈ નીલકંઠ. જીપ્સી તખલ્લુશ કયા સાહિત્યકારનું છે? કિશનસિંહ ચાવડા. આંગળિયાતના લેખક કોણ છે? જોસેફ મેકવાન. કવિ દયારામના સર્જકમાં સૌથી વધારે કૃતિ કઈ જોવા મળે છે? ગરબી. જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા માનવીની ભવાઈ ના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ના રચયિતા કોણ છે? કવિશ્રી બોટાદકર. કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે? કાશ્મીરનો પ્રવાસ. ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે? નરસિંહ મહેતા. રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો? ઝવેરચંદ મેઘાણી. કવિ નર્મદનો જન્મ કયા સ્થળે થયો હતો? સુરત. લોહીની સગાઈ નવલકથાના સર્જક કોણ છે? ઈશ્વર પેટલીકર. ગુજરાતી ભાષાનું પહેલું કરુણાંત સામાજિક કયું છે? લલિતા દુઃખદર્શક. કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? પૂર્વાલાપ. પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઈ છે? ઓકાહરણ. પ્રખ્યાત સિંહાસન બત્રીસીની વાર્તાઓ કોણે લખેલી છે? શામળ. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? મોતીભાઈ અમીન. પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ કરવામાં આવી હતી? સુરત, ઈસવીસન 1836માં. કલાપી કયા રાજ્યના રાજવી હતા? લાઠી. ગુજરાતની સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ હતી? ગુજરાત કોલેજ, અમદાવાદ. ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? કવિ દલપતરામ. સૌપ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું હતું? સંવત 1871. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? ગાંડીવ. ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા? સોમવાર. જામનગર બાંધણી સિવાય બીજા શાના માટે જાણીતું છે? કાજળ અથવા મેષ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. નવેમ્બર 2000માં બિહારમાંથી કયું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું? ઝારખંડ. નાગપુર ઝંડા સત્યાગ્રહના સુકાની કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. આગ્રા કઈ નદીના કિનારે આવેલું છે? યમુના. પ્રથમ ગુજરાતી શાળા કયા શહેરમાં શરૂ થઈ હતી? સુરત. ગુજરાતની કેટલા ટકા જમીન પર જંગલો આવેલા છે? 10%. જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે? શરાવતી. ભાખડા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે? સતલજ. માલવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા. મુઠી ઉચેરો માનવી એ કયા સમાજ સેવક અને દેશભક્ત માટે વપરાય છે? શ્રી રવિશંકર મહારાજ માટે. હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? ચાંગદેવ. અમિતાભ બચ્ચન બિગ બી ગુજરાતમાં કયા કાર્યક્રમના શૂટિંગ માટે આવ્યા હતા? ખુશ્બુ ગુજરાત કી. ફિલ્મ ક્ષેત્રે અમર ગાયક બિરુદ કોને પ્રાપ્ત થયું છે? KL સાયગલ. કોલાવેરી ડી ગીતના ગાયક કોણ છે? ધનુષ. જમશેદજી તાતાનું જન્મ સ્થળ કયું છે? નવસારી. વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે ક્યારે ઉજવાય છે? 22મી મે. ઈસરોનું મુખ્ય કેન્દ્ર કયા શહેરમાં આવેલું છે? બેંગ્લોર. રિક્ટર સ્કેલ કોના માપ માટે વપરાય છે? ભૂકંપ. આંબામાં કઈ પ્રકારની કલમ વધુ ઉપયોગી છે? દબ કલમ. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? વઘઈ. ભારત દેશનું સૌથી જૂનું શેરબજાર ક્યાં આવેલું છે? કોલકાતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે?
કરણ ઘેલો. બંધારણની કલમ 280 કોના માટે છે? નાણાં પંચ માટે. આયોજનનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો છે? રશિયા. ભારતની સિલિકોન વેલી ક્યાં છે? બેંગ્લોર. શહેરીકરણ કયા રાજ્યમાં સૌથી વધુ છે? મહારાષ્ટ્ર. હાવરા બ્રિજ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? હુગલી. ભારતનો સૌથી ટૂંકો માર્ગ કયો છે? નેશનલ હાઈવે 35. સુલતાનપુર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણા. તાપી નદી પર કયો ધોધ આવેલો છે? કપિલધારા. દિલ્હી રાજ્યની લોકસભાની કેટલી બેઠકો છે? 7. ગુજરાતનું કયું સ્થળ મંદિરોની નગરી તરીકે ઓળખાય છે? પાલીતાણા. કુલ 863 મંદિરો. ગુજરાતનું કયું સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે? સિદ્ધપુર. ગુજરાતનું કયું સ્થળ શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક તરીકે જાણીતું છે? આણંદ. ગુજરાતનું કયું સ્થળ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? નડિયાદ. ગુજરાતનું પીપાવાવ બંદરનું નામ કયા સંતના નામ પરથી પાડવામાં આવ્યું હતું? સંત પીપા. ગુજરાતનું પ્રસિદ્ધ એવું માલવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા. ગુજરાતનું સૌથી ઊંચો પર્વત શિખર કયું છે? ગોરખનાથ ગિરનાર. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? વડનગર. ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે? અમદાવાદ. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે? ઊંઝા. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? અંકલેશ્વર. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયા જિલ્લામાં અને તેનું નામ શું છે? રાજકોટ ખાતે હેમુ ગઢવી નાટ્યગૃહ. ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલ છે? લાંબા જામનગરમાં. ગુજરાતનું સૌથી મોટું સરોવર ક્યાં આવેલું છે? નળ સરોવર 186 ચોરસ કિલોમીટર. ગુજરાતનું હવા ખાવાનું સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલ છે? નવસારી. ગુજરાતનો કેરી, કેળા અને ચીકુની વાડીઓ માટે કયો પ્રદેશ જાણીતો છે? દક્ષિણ ગુજરાત. ગુજરાતનો તાતા રીરી સંગીત મહોત્સવ ક્યાં ઉજવાય છે? વડનગર. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ગિરનાર. ગુજરાતનો સૌથી મોટો અને જૂનો પુલ ક્યાં આવેલો છે? ગોલ્ડન બ્રિજ, નર્મદા નદી ભરૂચ પાસે. ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ ક્યાં આવેલ છે? કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ. ગુજરાતનો સૌથી મોટો મહેલ એવો લક્ષ્મી વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલો છે? વડોદરા. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? વૌઠાનો મેળો. ગુજરાતમાં અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે? કોડીનાર. ગુજરાતમાં ઇકબાલગઢ અભયારણ્ય ક્યાં આવેલ છે? બનાસકાંઠા. ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? અમદાવાદ. ગુજરાતમાં ઈસબગુલ, જીરું અને વરિયાળીના ગંજ માટે કયું શહેર ખૂબ જ જાણીતું છે? ઊંઝા. ગુજરાતમાં ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમદાવાદ. ગુજરાતમાં એવા કેટલા જિલ્લા છે જેના નામ નદી પરથી પડેલા છે? 4. ગુજરાતમાં કયા કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે? ટુવા પંચમહાલ, લસુંદરા ખેડા, તુલસીશ્યામ ગીર સોમનાથ અને ઉકાઈ વલસાડ. ગુજરાતમાં કયા સ્થળે પારસની ખાણો આવેલી છે? અંબાજી. ગુજરાતમાં કયા સ્થળે ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ આવેલ છે? મોરબી. ગુજરાતમાં કયા સ્થળે શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી આવેલી છે? વેરાવળ. ગુજરાતમાં કયા સ્થળે સૌપ્રથમ દવાની ફેક્ટરી સ્થાપાઈ હતી? વડોદરા. ગુજરાતમાં કયું સ્થળ દક્ષિણનું કાશી તરીકે ઓળખાય છે? ચાંદોદ. સુખભાદર સિંચાઈ યોજના ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? સુરેન્દ્રનગર. સુદામાનું એકમાત્ર પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે? પોરબંદર.
સુરત જિલ્લાના દુબળા આદિવાસીનું કયું નૃત્ય જાણીતું છે? હાલી નૃત્ય. સુરપાણેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા. સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે? ભોગાવો. સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ અમારા આવા જ વિડીયો મેળવતા રહો.